ડાંગમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। શાળા પ્રવેશોત્સવનો સીએમ પ્રારંભ કરાવશે। આજે ડાંગ જિલ્લાથી પ્રારંભ કરાવશે। બિલા આંબા શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે। તો મંત્રી પણ ઉપસ્થિત રહેવાના છે। મંત્રી કુંવરજી હળપતિ પણ હાજર રહેશે। આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। શાળા પ્રવેશોત્સવ સીએમ પ્રારંભ કરાવશે। સીએમના હસ્તે પ્રારંભ થશે। આજે ડાંગ જિલ્લાથી પ્રારંભ કરાવવામાં આવશે। આ સાથે જ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આગામી 3 દિવસ આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ચાલવાનો છે, જેમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિત શર્મા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ડાંગમાં શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ તેનો પ્રારંભ કરાવવાના છે, શું માહિતી? જી ચોક્કસપણે કહી શકાય, આજે જે ગુજરાતના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ દ્વારા છેવાડાનો જિલ્લો કહી શકાય એવો ડાંગ જિલ્લા ખાતે આજે શાળા ઉત્સવ તેમજ કિરણ ઉત્સવનો તેમાં હાજરી આપવા આવી રહ્યા છે। ત્યારે થોડી જ વારમાં તેઓ અહીં આવી પહોંચશે અને જે શાળા મહોત્સવ છે અને ગણેશ ઉત્સવ છે તેમાં તેઓ હાજરી આપવાના છે। ત્યારે ડાંગ જિલ્લાના જે છેવાડાનું એક ગામ આવ્યું છે બિલી આંબા કરીને, ત્યાં જે પ્રાથમિક શાળા આવી છે ત્યાં એ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। થોડી જ વારમાં અહીં આવી પહોંચશે અને સભાને પણ સંબોધન કરશે અને જે નાના ભૂલકાઓ છે તેમને પ્રવેશ ઉત્સવ કરાવશે। સાથે જ અહીં મોટી સંખ્યામાં જે લોકો છે તે ગામના લોકો તેમજ ડાંગ જિલ્લાના લોકો અહીં હાજર રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ડાંગમાં શાળા પ્રવેશોત્સવ યોજાવાનો છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। શાળા પ્રવેશોત્સવનો સીએમ પ્રારંભ કરાવશે। આજે ડાંગ જિલ્લાથી પ્રારંભ કરાવશે। બિલિયાંબા શાળામાં બાળકોને પ્રવેશ કરાવશે। આ સાથે જ મંત્રી કુંવરજી હળપતિ પણ ઉપસ્થિત રહેવાના છે। કાર્યક્રમની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તો શાળા પ્રવેશોત્સવ સીએમ કરાવશે પ્રારંભ, જેમાં આજે ડાંગ જિલ્લાથી પ્રારંભ કરાવશે। તો શાળા પ્રવેશોત્સવનો સીએમ પ્રારંભ કરાવશે। આજે ડાંગ જિલ્લાથી પ્રારંભ કરાવશે। તો આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો।